હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે તેવી કાઠિયાવાડી લસણની ચટણી. જો તમારે ચટણી પર ફૂગ વળી જતી હોય કે પછી ચટણી કાળી પડી જતી હોય કે લાંબા સમય એનો સ્વાદ બદલી જતો હોય તો આ વિડીયોમાં બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપેલું છે. તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. તો ચાલો આપણે લસણની ચટણી બનાવવાનું શરૂ કરીએ. કાઠિયાવાડી લસણની ચટણી સ્વાદમાં એટલી ટેસ્ટ બને છે કે તે વાત જ પૂછોમાં. અને આ એકવાર ચટણી બનાવી લીધી તો તમે 2 મહિના સુધી તેને સ્ટોર પણ કરી શકશો. અને કોઈ પણ વસ્તુ લસણની ચટણી બનાવવી ખૂબ જ સરળ છે. મિનિટોમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો. બીજી પણ રેસીપીમાં તમે વાપરી શકો છો. તો ચાલો લસણની ચટણી બનાવવાની શરૂ કરીએ. મેં 20 થી 25 કળી લસણની કળી લીધી છે. 1 મરચું લીધું છે, લીલા ધાણા લીધા છે. હવે તેમાં 25 લસણની કળી લીધી છે તે એડ કરી દઈશું. મરચું લીધું છે, ઝીણું કટ કરેલું તે એડ કરી દઈશું. અને આદુનો ટુકડો લીધો છે તે એડ કરી દઈશું. અને લીલા ધાણા છે તે અત્યારે એડ નથી કરવાના, હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. હવે તેમાં સરસ રીતે બધું વટાઈ જાય તેના માટે આપણે નિમક લીધું છે. આ બધું વાટમાં આપણે મિક્સર જારનો ઉપયોગ નથી કરવો, તે તમને હું આગળ વિડીયોમાં બતાવું છું. દરદરું સરસ એવું વાટી લેવાનું છે. અહીંયા આપણે મિક્સર જારનો કેમ ઉપયોગ નથી કરવાના, કેમ કે આપણે અહીંયા કાઠિયાવાડી દેશી લસણની ચટણી બનાવવાના છીએ. જો મિક્સરનો ઉપયોગ કરીશું તો આનાથી વધારે પેસ્ટ બની જશે અને જે લસણની ચટણીમાં જે ટેક્સચર આવવું જોઈએ તે આવશે નહીં. અને લીલા ધાણા અત્યારે શું કામ એડ નથી કર્યા? જો લીલા ધાણા આપણે અત્યારે એડ કરીશું તો તે વઘારમાં બળી જશે, તેની સુગંધ પણ સરસ નહીં આવે અને કલર પણ સરસ નહીં. લીલા ધાણા ક્યારે એડ કરવા હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. હવે આદુ લસણ મરચું સરસ રીતે આપણું વટાઈ ગયું છે. એક પેન લીધું છે, તેમાં 3 ચમચી તેલ લીધું છે. આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, કેમ કે આપણે આ ચટણી છે સ્ટોર કરવાની છે, જેથી લાંબો સમય સુધી રહી શકે. હવે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. હવે થોડીક આપણે એવી હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી સુગંધ પણ સરસ આવશે અને ચટણી બહુ સ્વાદિષ્ટ બનશે. તમે ચટણી ઇન્સ્ટન્ટ ખાવા માગતા, મતલબ કે 5-6 દિવસ પૂરતી ખાવા માગતા, તો તમે તેલનું પ્રમાણ થોડુંક ઓછું પણ રાખી શકો છો. હવે તેમાં મીઠા લીમડાના પાન એડ કર્યા છે, ઝીણું કટિંગ કરી, જેથી ચટણીમાં સુગંધ પણ સરસ આવે અને ચટણી ખાતા ત્યારે કોઈ કાઢી પણ ન શકે. હવે તેમાં આદુ મરચું લસણ જે પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દઈશું. હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી મિક્સ ચડે છે આપણે આદુ લસણ, ત્યાં સુધી આપણે આ પેસ્ટ બનાવી લઈએ. 2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે મેં. કાશ્મીરી મરચું લીધું છે, તમે કોઈ પણ મરચું લઈ શકો છો. તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. ધાણા જીરું પાવડરનો ઉપયોગ વધારે કરવાનો છે, કેમ કે આપણે ચટણીની ક્વોન્ટિટી વધી જાય. અને થોડીક એવી હળદર એડ કરી છે અને નિમક થોડુંક એડ કર્યું છે, અડધી ચમચી જેટલું. હવે તેમાં પાણી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. સરસ એવું મિક્સ થઈ ગયું છે આપણું, તમે જોઈ શકો છો. આ ચટણી આપણી એટલી સ્વાદ અને ટેસ્ટી બનશે, તીખી અને તમતમતી, બધાને ભાવશે તેવી આ ચટણી સરસ એવી બનશે. આદુ મરચું સરસ રીતે સાતળવા દેવાના છે, જ્યાં સુધી લસણનો કાચો સ્વાદ ન રહે ત્યાં સુધી. આ પેસ્ટ બની ગઈ છે. આદુ લસણ સરસ રીતે સતળાઈ ગયા છે, એનો કાચો સ્વાદ પણ હવે નથી રહ્યો. હવે હવે જે આપણે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. સરસ રીતે એવું મિક્સ કરવાનું છે, જેથી આપણી લસણવાળી ચટણી બહુ સરસ એવી ટેસ્ટી બને. હવે તેમાં આપણે થોડુંક એવું પાણી એડ કરીશું. પાણી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું, જેથી આપણે પાણી એડ કરીએ સરસ આપણી ચટણી સરસ રીતે એવી કૂક થઈ જાય, કાચી ન રહે. હવે તેને સતત હલાવવાની છે. હવે આપણે છે તેમાં આપણે થોડાક એવા ધાણા એડ કરીશું. મેં તે કહ્યું હતું ત્યારે હવે લીલા ધાણા આપણે અત્યારે એડ કરવાના છે. અને એમાં થોડીક ખાંડ એડ કરીશું. સ્વાદ પ્રમાણે થોડીક એવી ખાંડ એડ કરીશું. હવે આપણે લીલા ધાણા છે તે એડ કરીશું. જો અત્યારે એડ કરીશું તો લીલા ધાણાનો સ્વાદ પણ સરસ રહેશે અને કલર પણ બદલાશે નહીં, તેની સુગંધ પણ સરસ આવશે. હવે આપણી ચટણીમાં સરસ તેલ એવું છૂટું પડવા લાગ્યું છે. પાણી જે હતું તે બળી ગયું છે, તેલ એવું સરસ છૂટું પડવા લાગ્યું છે. સરસ રીતે આપણે ચટણીને હલાવી લેશું. જો તેલ દેખાય છે ને, સરસ એવું છૂટું પડી ગયું છે. પાણીનો જે ભાગ હતો તે બળી ગયો છે. પાણીનો આ ચટણીમાં જરા પણ
હવે એક મોટો લીંબુનો રસ લીધો તે એડ કરી દઈશું, કેમ કે આપણે આ ચટણી લાંબો સ્ટોર કરવાની છે લાંબા સમય સુધી, એટલે લીંબુનો ઉપયોગ કરશો તો આ ચટણી આપણી બગડશે નહીં. આપણી ચટણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આપણે લાંબો સમય સુધી રાખી શકીએ તેવી સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. 2 મહિના સુધી આ ચટણી છે તે બગડશે પણ નહીં. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ ચટણીને. આ ચટણી એટલી સ્વાદમાં બને છે કે વાત જ પૂછવામાં. તમે લાંબા સમય સુધી તેને રાખી પણ શકશો, તમારે ફૂગ પણ નહીં વળે ને એનો સ્વાદ પણ એવો ને એવો જળવાઈ રહેશે સરસ એવો. તો આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.